ભાઈ ભાઈ તમે જોવો ખાલી અહીંનો નજારો મજા આવે, પક્ષીઓનો અવાજ આવે, કલરવ કલરવ થાય. શું થાય એલા રુદ્રાક્ષ? કલરવ કલરવ થાય. આ ટેન્કોરી વગાડે, મીંદડીને ઓલા ગળામાં બાંધી દે, ઉંદેડાને ખબર પડે મીંદડી એવી. આના ભેગું વાગે અહીંયા ઘૂઘરો ખનકાવતો જાય. વાંધો નહીં, આજ રુદ્રાક્ષભાઈ એલિફન્ટ ને પરફ્યુમ છે તો વાહ, મને તો યાર ખરેખર બહુ ગમ્યું. હું જેથી અમીર બનીશ ત્યારે ખરીદી લઈશ. એવું હોય તો અત્યારે જ છે. હોવારે જૂનું મકાન ને એમાં બંગલો ને અને વાહ બંગલો ને. અમે ઓલી વખતે આવ્યો હતો ને આને બંગલે રહ્યા હતા, તમને ખબર હોય. કે તમને કે લોકેશન બદલાવી દઉં કે ભાઈ ભાઈ. અને આ મકાન યાર જોરદાર છે, જૂનું છે પણ ખતરનાક છે. આ બીજા માળે છે, અમે નીચેથી હું તમને બતાવું. કાં સીડી ઉતરવા બ્લોક ચાલુ ના કરતા ના પડી ગયા. કરારી છે, કરાર છે સીડી ને. हाँ करारा जवाब देंगे हम तुझे जो ए आचन करार हेला मजा हूँ ए वाह जो आ છે બહારનો સીન. રામ રામ દોસ્તો, હવે મેં વ્લોગ ચાલુ કર્યો. બોલો બહારનો સીન બતાવવા કે ભાઈ આજ આપણે આવી ગયા છે ક્યાં ભાઈ? ક્યાં એરિયામાં અહીં આપણે? ગઢડા. સ્વામીના ગઢડા કહેવાય છે. એ એરિયામાં છે ને રુદ્રાક્ષનું આ મકાન છે જૂનું. ત્યાં આપણે રાતવાસો કર્યો હતો. આપણો ઉતારો છે ને અહીંયા હતો. હવે જવાનું છે આપણે ક્યાં? કૃષિ મેળામાં. ખેડૂતોનો ભાઈ કૃષિ મેળો થાય ને ત્યાં જવાનું છે. અને ફૂલ મોજે કરવાની છે ને ઘણું બધું શીખવાનું છે. તો તમે બિનારીઓ કન્ટિન્યુ વેગેનર. હા વેગેનર લઈ લે. અથવા એ સોમનાથ મહાદેવનું મંદિર છે ને અહીં હિંચકો છે ભાઈ. આપણે હિંચકામાં બે હિંચા કરીએ ને બેઠોય નથી. ઓલો જે ગાડી વાળી છે ને તાતા હું હિંચકી લઉં. આઈ હોર જૂનો હે એ રેવા દે બીજાનું. આ ઝાડું અહીં કે છે ને ભાઈ હોર જૂનું છે. હાલો વેગેનર માં બધા બેસી જાવ. હાલો હવે છે ને આપણે જવાનું છે પેલા નાસ્તો કરવાનો, પછી એક મસ્તીની આઈસ્ક્રીમ છે હું તમને દેખાડું બરોબર ને ખવડાવું. ભાઈ અમે આ એરિયામાં આવીને તો સ્પેશિયલ છે ને કોઠી આઈસ્ક્રીમ ખાવા તો આવી હું કેહુર બરોબર. સલાહ એ ઈ હું એટલે આમાં નીમાં કઈ ફેર છે? વાંધો નહીં ખાઈ નાખે. હાલો મને કોફી પસંદ છે, મળીએ. મને ચા પસંદ છે. હાલો રામે રામ આવજો ભાઈ. આપણે આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા હતા કૃષિ મેળામાં. અને અહીંયા ભાઈ એટલી બધી ટ્રાફિક છે ને કે વાત જવા દો. ગાડી એમ પાછી વારી છે. ઓહો જોજે કઈ રહી. અહીં સામે ઓલો ખટારો આવે છે અને અમે વચમાં ગાડી એમને આડી ઊભી રાખી દીધી. બોલ ઓહો બાપો બાપો ભાઈ ટ્રાફિક, ખતરનાક ટ્રાફિક છે ભાઈ. કૃષિ મેળામાં આવી ગયા. આગળ છે ને ગેટ છે બરાબર, અંદર જવાનું છે આપણે. પણ ટ્રાફિક એટલે ભાઈ છેડો લેને માથે જતા આટલો તડકો પડે. અહીંથી ભાઈ આપણે બે ડૂમ દેખાય છે અલગ અલગ. હવે કેટલા ટોટલ ડૂમ હોય ખબર નથી આપણે. ભાઈ કેટલા ડૂમ હોય? અટાણે બે જ છે આમાં. બે મોટા મોટા ડૂમ છે. અંદર જાય પછી ખબર પડે કેવું છે માહોલ. ખેડૂતો કેવા બધા ઠેલિયું લઈ લઈને આવે. જો તમે જો બધે નાથમાં ઠેલિયું હોય છે. સાલા આપણે જાહું એટલે આપણી પાસે ભરચક ઠેલિયું બધું થઈ જાય ને. ગિફ્ટ થઈ છે ભાઈ ભાઈ. 35,000 રૂપિયા સુધીના ઇનામ વાળી છે. 2,000 થી લઈને 35,000 સુધીના. મજા મજા ભાઈ. હજી આપણે અંદર એન્ટ્રી નથી કરી. એ પેલા જ ભાઈ સબસ્ક્રાઇબર મિત્ર આવી ગયા બધા. કે ફોટો પાડ લઈ, મેં ફોટો પાડી લઈ. આ ભાઈ તમને લઈ લીધા બસ ભાઈ. આ છે કે અંદરનો માહોલ. અને ભાઈ ફુવારા પત્તી છે ને ચાલુ છે અહીંયા, કારણ કે ગરમી ના થાય બરાબર. અને બાકી બધા ઘણા બધા લોકો અહીં સમજાવતા હોય અને ઘણી બધી મશીનરી છે. હું તમને આગળ જઈને બતાવું. જો આગળ બધા છે ને વિડીયો ઉતારે, મતલબ યુટ્યુબ નું કામકાજ કંઈક ચાલુ છે. જો કે વિડીયો સિવાય તો કઈ છે નહીં, મતલબ કે માર્કેટિંગ માટે વિડીયો જરૂરી છે એમ. ભાઈ કેહુરતા ખાવા જ આવે. જો કે હું મેં ચાખવા લીધું ને આ બધાને ચખાડે છે કે જોઈ લ્યો અમારા તરબૂચ કેવા મીઠા છે એમ. ભાઈ આ કૃષિ મેળાની અંદર લગભગ કંપની ગુજરાતી છે. ગુજરાત કેટલું આગળ છે તમે વિચારો તો ખરી. અહીં કોઈ બહારની કંપની નથી. અને મુંબઈમાં પણ કૃષિ મેળો બહુ મોટો થાય ને, એમાં 50% કંપની ગુજરાતી, એમાંય 40% કંપની છે ને રાજકોટની હોય બરાબર. અહીં બહુ જાજી કંપની છે. થ્રેસરવાળી હોય કે બહુ ટૂંકમાં શું કે કટર ને બધી વસ્તુ અવેલેબલ છે. જ્યાં ભાઈ રેકડી લઈને જાય એ છે ને બધા સ્ટોલે એક ટૂંકમાં બાટલો મૂકી જાય. જોઈ લ્યો તમે જોઈ શકો. બહુ જૂની કંપની છે ભવાની બરાબર. કટર બનાવે. જોઈ લ્યો તમે કેવું કટિંગ થઈ ગયું. જોવો તમે જોરદાર કટિંગ કામકાજ કરે છે બરાબર. 18,000 સબસિડી મળે એમ ને. આ તો ભાઈ બધા મોડલમાં કે અલગ અલગ છે? બધા મોડલમાં. વાહ, આમાં ઘણી બધી આઈટમ છે. પણ મારે તમને જો આ એક રોટાવેટર છે બરાબર, એ બહુ મોટું છે. જો તો સૌથી મોટું છે આમ, મતલબ કે મોટું હોય શકે મારા ખ્યાલથી. બાકી તમને ખબર હોય આથી મોટા પણ આવતા હોય તો કમેન્ટ કરજો. આમાં ખાતર છાંટવાનું મશીન છે બહુ જોરદાર. મને આનું કામકાજ ગમ્યું. પેલા ટૂંકમાં શું કહેવાય કે માણસ દ્વારા ખબર ટોલીએથી પાછળ રહેવું પડતું. મતલબ કે શું કહેવાય કે એ ઓટોમેટિકલી ત્યાંથી ફરે અને ચાહમાં છટાતું જાય. જો વિડીયોમાં જોઈ લ્યો. જોઈ લ્યો
છે કે નહીં ભાઈ? પેલા હે ને બાયું છાહુ જડી મેલી દેતી અને હવે હે ને જો કેવી સિસ્ટમ આવી, મતલબ કે શું કહેવાય કે ઇલેક્ટ્રિક મોટર થી હાલતું વલોડું છે બરાબર. ઘણી ટાઈપના છે અને આની અંદર ઘણી બધી પ્રોડક્ટો છે. હું તમને આગળ જઈને પણ દેખાડું. ભાઈ આ કૃષિ મેળામાં જો આવા ઘણા બધા થ્રેસર છે બરાબર. જો ભાઈ લોડર જેવો એક પાવડો મળ્યો, આનાથી હે ને લગભગ કામ થાય, મતલબ કે ખાતર કે ડૂચો કે કોઈ ભરવું હોય તો ઊંચોય થાય, બહુ બધો ઊંચોય થાય છે અને જોરદાર છે આ વસ્તુ. એ ગમી, સક્સેસ છે આ વસ્તુ બરાબર. જઈ લ્યો તમે. ભાઈ આપણે કૃષિ મેળો પતાવી લીધો અને આપણે મળી ગયા હા એટલા બધા અઢળક ગિફ્ટ. જોઈ લ્યો તમે. આની અંદર બધાનું છે ને આપણે અનબોક્સિંગ કરશું પણ ઘરે પહોંચીને કરશું. મોટા આટલા બધા ગિફ્ટ છે, ગાડીમાં આવી જાય જોતા હે. આ બધાની અંદર શું હોય છે મારે ખોલીને જોવું છે અને બધાને પબ્લિકને દેખાડવું શું છે એમ. ગિફ્ટ બહુ મસ્ત છે. આ બીજી ત્રીજી વાર છે ભાઈ. ઓ આમાં તો કેમ માહે માઈ જા. બરોબર નિરાતે ગોઠવો. એક કામ કરો, જે માણાને ગોઠવણી કરતા આવડે ને માણા કોઈ દી પાછો ના પડે. સમજો તો ડાયરેક્ટલી વખાણ કરી દે સુમિત મારે યાર, એમ ના કે ડાયરેક્ટલી વખાણ કર. આથી તું ગોઠવવા માંડ એટલે વખાણ કરું તારા. ભાઈ તમે જોઈ શકો કેટલા બધા ગિફ્ટ છે. આખી ડેકી ભરાઈ ગઈ. વિચાર તો કરો તમે. ખતરનાક. આ બધા છે ને ગિફ્ટ ખોલી હા તારા લીધે રેવા દે ભાઈ. આ ભાઈ એમ કે છે કઈ નો ક્રેડિટ લે કે મારા લીધે. તમને ઓળખે આને ફાકા ફોજદારી જ આવડે. રાગે ભણવામાં કેવું થાય કે રાગે ખોટી ફાકા ફોજદારી થઈ. ભણવામાં કેવા કરતા તમે કેટલું ભણ્યા છો? ભણવામાં રાગે ખોટી ફાંકા ફોજદારી કરવાનો કોઈ મતલબ નથી. તો ભાઈ આપણે ફાઇનલી છે ને જામનગર પહોંચી ગયા હતા અને જામનગર થી આપણે ભુરુભાઈને વિદાય દઈ દઈ. એની બાઇકમાં હું આવ્યો હતો ને એની બાઇકમાં એને ભેગો જતો નથી. ફાકી મોટામાં એટલે બોલી નથી શકતો. અને એલિફન્ટ આઉટફિટનો માલિક બહુ થાકલ પાકલ છે બિચારાને. ગરમી ઉઠી, કેવી ગરમી થતી હતી એમાં એક્સપોમાં હે કૃષિ મેળામાં ભાઈ. ગરમી થતી હતી ભાઈ, હદ વગરની ગરમી થતી હતી. અને ભાઈ આ બે ભાઈબંધુ આપણે મળી ગયા મેળામાં ખોવાઈ ગયા હતા ને હવે મળી ગયા. મેળામાં ખોવાઈ ગયા હતા. એ ખબર હોય તો ફિલ્મમાં એવું જ આવે, બે ભાઈ હોય ને બે બેલાડીયા એ મેળામાં જ ખોવાઈ જાય. હારવાર